જય હિન્દ। આજે આપણે સંભાવનાની અંદર વિભાગે એટલે કે હેતુલક્ષી પ્રશ્ન જોવાના છે। તેમાં પહેલો પ્રશ્ન છે, ગણિતના પ્રશ્નપત્રમાં 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે। હવે અહીંયા પ્રશ્ન પેપર છે એ 80 ગુણનું છે, તો તમને કેટલા ગુણ મળી શકે? તો કે 0 થી માંડીને 80 સુધી મળી શકે, એટલે કે ઓછામાં ઓછા 0 મળી શકે અને વધુમાં વધુ 80। તો ગુણ 0 1 મળી શકે, 2 3 વધુમાં વધુ 80। તો 0 થી માંડીને 80 ની વચ્ચે કોઈ પણ ગુણ તમને મળી શકે, તો ટોટલ અહીંયા 81 થાય। 0 થી માંડીને 80 સુધીમાં એમાં ટોટલ થાય 81, એટલે કે કુલ પરિણામો અહીંયા તમને 81 મળે છે। ને એની અંદર 80 માંથી 80 મેળવવાની વાત થઈ છે અહીંયા, એટલા માટે 80 ગુણ છે એ એક વખત આવે છે, એટલે તમારી ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય? 1। તો અહીંયા તમારી સંભાવના બની જાય 1/81, એટલે કે તમારો જવાબ આવશે 1/81। પ્રશ્ન બીજો જોઈએ, નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે, ન હોઈ શકે, એટલે કે નીચેમાંથી કઈ સંભાવના નથી? તો અહીંયા તમે જુઓ તો 0 <= P of E <= 1, એટલે કે કોઈ પણ સંભાવના છે 0 કે 0 કરતા વધુ હોય અને 1 કે 1 કરતા ઓછી હોય, એટલે કે ઓછામાં ઓછી સંભાવના તમને 0 મળે અને વધુમાં વધુ 1 મળે, એટલે જે જવાબ છે એ 0 અને 1 ની વચ્ચે જ આવેલો હોવો જોઈએ, અથવા તો 0 હોવો જોઈએ અથવા 0 કરતા મોટો અને 1 અથવા તો 1 કરતા નાનો જવાબ હોવો જોઈએ। તો અહીંયા તમે જુઓ 2/3 તેનો ભાગાકાર કરશો તમે તો 0.67 આવે, તો એ 0 અને 1 ની વચ્ચે છે। 0.7 પણ 0 અને 1 ની વચ્ચે શકે, એટલે કે આ પણ તમારી સંભાવના હોઈ શકે, આ પણ હોઈ શકે। 15%, એટલે કે 15/100, એટલે કે 0.15, એ પણ 0 અને 1 ની વચ્ચે જ છે, એટલે આ પણ સંભાવના હોઈ શકે। અહીંયા છે -1.5, તો એ -1.5 છે એ 0 કરતા નાની સંખ્યા છે, માટે આ સંભાવના હોઈ શકે નહીં, તો તમારો જવાબ આવશે D -1.5। એના પછી નંબર 3, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। તો ચોક્કસ ઘટના એટલે શું? તો કે જે ઘટના નિશ્ચિતપણે બનવાની જ હોય, જે ઘટના નિશ્ચિતપણે બનવાની જ હોય તેને આપણે ચોક્કસ ઘટના કહી શકાય। દાખલા તરીકે તમે નીચે જોવો તો એક લાઇકનું બટન છે, એ લાઇકનું બટન તમે દબાવશો તો 1 લાઇક વધી જાય। ટ્રાય કરો, લાઇકનું બટન દબાવો એટલે 1 લાઇક વધી જાય, વધી ગઈ ને? તેમાં શું થયું? જો તમે જેવું લાઇકનું બટન દબાવ્યું એટલે 1 લાઇક વધવાની ઘટના ઉદ્ભવી, તો આ ઘટનાને આપણે શું કહી શકાય? ચોક્કસ ઘટના। શું કામ? બટન દબાવો એટલે 1 લાઇક વધવાની જ છે, એટલે ચોક્કસ ઘટના બની ગઈ। ને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? તો કે 1, તો આનો જવાબ આવશે 1। ચોક્કસ ઘટનાની સંભાવના હોય છે 1। 4 નંબર જોઈ, જો કોઈ એક ઘટના એની સંભાવના P of A હોય તો P of A બાર <= P of A થાય, ખરું છે કે ખોટું? તો અહીંયા આપણી આગળ એક સંભાવનાની અંદર સૂત્ર છે, P of A વત્તા P of A બાર બરાબર 1। હવે અહીંયા P of A આપેલું છે, તો P of A આપણે P of A બાર ને કરતા બનાવીએ એટલે P of A બાર બરાબર 1 - P of A થાય, P of A થાય। હવે જોઈએ આપણે P of A ને P of A બાર, જો P of A આપણે 1/2 લઈએ, એટલે કે અહીંયા 1/2 રાખી તો 1 માંથી 1/2 બાદ કરી તો P of A બાર કેટલું મળશે? 1/2। એવી રીતના આપણે
0.3 લઈ, પી ઓફ એ તરીકે 0.3 લઈ, તો 1 માંથી 0.3 બાદ કરી તો પી ઓફ એ બાર આપણે મળે 0.7. એવી રીતના આપણે પી ઓફ એ તરીકે 0.6 લઈ, એટલે કે 1 માંથી 0.6 આપણે બાદ કરી તો આપણે જવાબ મળશે 0.4. તો અહીંયા જોવો શું થયું, આ બે સંભાવના સરખી છે, એનો મતલબ અહીંયા ઇક્વલ ટુ આવી શકે. આ બે માંથી આ સંભાવના મોટી છે, એનો મતલબ અહીંયા ગ્રેટર ધેન આવી શકે. આ બે માંથી આ સંભાવના મોટી છે, એટલે કે અહીંયા લેસ ધેન આવી શકે. શું આવી શકે? લેસ ધેન. તો અહીંયા ઇક્વલ ટુ, ગ્રેટર ધેન અને લેસ ધેન તને આવી શકે છે. તો માટે આ વિધાન કેવું થઈ જાય? ખોટું. આ વિધાન કેવું થઈ જાય? ખોટું. 5 નંબર જોઈ તો 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો અહીંયા વાત થાય છે 2020 ની, ને 2020 એટલે લીપ યર થાય. 2020 એટલે લીપ યર થાય. કેવી રીતના ખબર પડે? તો કે છેલ્લા બે આંકડા 4 વડે નિશેષ ભાગી શકાતા હોય, છેલ્લા આ બે આંકડા 4 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ લીપ યર હોય. તો એ શું હશે? લીપ વર્ષ હોય. ને લીપ વર્ષના કુલ દિવસો 366 હોય. કેટલા હોય? 366. ને અઠવાડિયાના દિવસો હોય છે 7. તો 366 ને 7 વડે ભાગી તો 7 × 5 = 35. 36 માંથી 35 બાદ કરો એટલે 1, ઉપરથી ઉતાર્યો 6 એટલે 16 થઈ ગયા. 7 વડે ભાગ્યા એટલે 7 × 2 = 14. 16 માંથી 14 બાદ કરી એટલે 2, એટલે કે આ 2 દિવસો વધે. 2 શેષ વધે, એનો મતલબ 2 દિવસો વધારાના છે. ને અહીંયા ભાગફળ મળે છે આપણે 52. એનો મતલબ વર્ષમાં 52 અઠવાડિયા હોય. જો વર્ષમાં 52 અઠવાડિયા હોય તો સોમવાર પણ 52 હશે. હવે અહીંયા આપણે પૂછ્યું છે 53 સોમવાર. 52 અઠવાડિયાનો મતલબ થાય 52 સોમવાર હશે. જો આ 2 દિવસ વધારાના વધે છે, એમાંથી કોઈ પણ એક દિવસ સોમવાર હોય તો જ આ 53 સોમવાર બને, બાકી બને નહીં. તો આની સંભાવના થાય 2/7. 2/7. ને અહીંયા આપણે સંભાવના આપી છે 3/7. માટે આ વિધાન કેવું છે? ખોટું. આ વિધાન કેવું થશે? ખોટું. 6 નંબર જોઈ, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય. તો કે સંભાવની અંદર કોઈ પ્રયોગ કરો ને એમાંથી જેટલી ઘટનાઓ હોય એ બધાનો સરવાળો હંમેશા 1 જ થાય. કારણ કે વધુ સંભાવના તમને 1 જ મળે છે. કોઈ પ્રયોગની અંદર 5 સંભાવના હોય તો 5 નો સરવાળો તમને 1 મળે, એનાથી વધુ મળે નહીં. એટલે કે સરવાળો 1 થાય તો એ સાચું છે. એટલે કે મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ હોય છે. એટલે વિધાન ખરું છે. 7 નંબર જોઈ તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે આ તો બધાને ખબર હોય કે પૂર્વમાં સૂર્ય ઉગે છે, સનાતન સત્ય છે, અને પશ્ચિમની અંદર સૂર્ય આથમે છે, એ પણ સનાતન સત્ય છે. એટલે કે ચોક્કસ ઘટના. સનાતન સત્યનો મતલબ શું થાય? કે સંભાવનાની અંદર ચોક્કસ ઘટના છે, ને ચોક્કસ ઘટનાની સંભાવના તો આપણે હંમેશા કેટલી હોય છે? 1 હોય છે. એટલે સૂર્ય પશ્ચિમમાં આથમે છે તે સનાતન સત્ય છે, એટલા માટે ચોક્કસ ઘટના બને, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. અહીંયા જો 8 નંબરમાં તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.6 હોય તો પી ઓફ એ શોધો. તો આપણે કઈ સૂત્ર છે? પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. આપણું સૂત્ર છે. ને અહીંયા આપેલું છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.6. હવે આપણે આ બેનું શું કરશી? સરવાળો.
પી ઓફ એ વત્તા પી ઓફ એ એટલે 2 પી ઓફ એ. આ વત્તા ને ઓછા બે શું થાય? ઉડી જાય. બરાબર ના બરાબર 1 વત્તા 0.6 એટલે 1.6. હવે આ 2 છે એને આ બાજુ લઈ જાય એટલે ભાગાકારમાં આવી જશે. એટલે પી ઓફ એ બરાબર 1.6 ભાગ્યા 2. આ બેને આપણે આ બાજુ લઈ લીધા એટલે 1.6 ભાગ્યા 2 થઈ ગયા. એનો જવાબ આવે 0.8. તો અહીંયા જવાબ રહેશે આપણો 0.8. 9 નંબર જોઈએ તો 1 થી 50 સુધીના ધન પૂર્ણાંકોમાંથી 5 ના અવયવી મળવાની સંભાવના કેટલી? હવે કોઈ પણ અવયવી જોતા હોય તો ટોટલ સંખ્યા કેટલી છે? તો 1 થી 50. એ 50 લખી નાખો. અને કેના અવયવી જોઈએ છે? તો કે 5 ના. તો 5 વડે એને ભાગી નાખો. તો 5 દાણ 50 શેષ 0. એનો મતલબ 1 થી 50 ની અંદર 5 ના અવયવો ટોટલ કેટલા છે? 10. ક્યાં? તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. તો આ તમારા ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામો થઈ ગયા 10. ને કુલ પરિણામો થાય 1 થી 50 એટલે કે 50. છેદ ઉડાડી દો તો તમારો જવાબ આવશે 1/5. 1/5. નંબર 10 તેમાં કીધું છે 3, 5, 5, 7, 7, 9, 9, 9, 9 માંથી એક અંક પસંદ કરતા તે અંક મધ્યક હોવાની સંભાવના કેટલી? કે એટલે અંકમાંથી એક અંક પસંદ કરો ને એ અંક મધ્યક હોવો જોઈએ. તો મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ સૂત્રનો ઉપયોગ તમે 9મા ધોરણમાં કરેલો છે. સિગ્મા x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે શું? જે તમને અવલોકન આપેલા હોય એનો સરવાળો કરવાનો છે. તો અહીંયા 9 4 વખત છે એટલે 9 ચોક 36 થઈ ગયા. 7 2 વખત છે એટલે 14 થઈ ગયા. 5 ને 5 10 ને 3 13. 6 ને 4 10 ને 3 13 વધી 1 3 ને 4 5 ને 6 એટલે આનો સરવાળો થાય 63. ને કુલ સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9. તો n તરીકે 9. 63 ને 9 વડે ભાંગો એટલે 7 આવે. એનો મતલબ મધ્યક છે 7. તો અહીંયા 7 જો 2 વખત છે. 7 કેટલી વખત છે? 2 વખત. 2 વખત. તો તમારા સાનુકૂળ પરિણામો થઈ જશે 2. ટોટલ સંખ્યા કેટલી છે? 9. તો આની સંભાવના થઈ જશે 2/9. તો આજે આપણે સંભાવના બોર્ડમાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતાવાળા હેતુલક્ષી પ્રશ્ન જોયા. નવા વિડીયોમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ફરીથી મળીશું. જય હિન્દ.